ગુજરાત, સુરક્ષિત ગુજરાત. આ વાત તો આપ સૌ કોઈએ સાંભળી હશે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ગુજરાત હવે સુરક્ષિત એટલું રહ્યું નથી. આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે આજે જે બનાવ સામે આવ્યો, જેની અંદર એક યુવતી સાથે એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું, એણે ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ હવે દિવસે ને દિવસે કથળી રહી છે. આ વાત છેલ્લા કેટલાય સમયથી સૌ કોઈ કહી રહ્યું છે, પરંતુ હવે જે બનાવ બન્યો છે તેને ખરેખર લોકોને હવે ઊંઘમાંથી જગાડી દીધા છે. કેમ કે અત્યારે જે આ અમદાવાદની અંદર આનંદનગર વિસ્તારની અંદર જે બનાવ બન્યો, જે સિક્યોરિટી ગાર્ડ દ્વારા એક 23 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. ઘટનાક્રમની જો સમગ્ર રીતે તમે જો ચર્ચા કરું તો જે આનંદનગર વિસ્તાર કહેવાય કે પોર્શ વિસ્તાર છે, લોકો શાંતિથી ત્યાં જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. હવે ત્યાંની એક ખાનગી સોસાયટીની અંદર ત્યાં એક યુવતી જે છે ભાડે મકાન રાખીને રહેતી હતી. રાતનો સમય હતો, યુવતી દિવસનું કામ કરીને થાકી ગઈ તો વિચાર્યું કે રાત્રે ચલો ધાબા પર આંટો મારી આવીએ. પરંતુ ત્યાં જ એ યુવક બેઠો હતો જે સિક્યોરિટી ગાર્ડ હતો. હવે સિક્યોરિટી ગાર્ડ છેલ્લા કેટલાય સમયથી આ યુવતીને ધ્યાનમાં રાખીને બેઠો હતો, અને જ્યારે યુવતી રાત્રે અંધારામાં ઉપર ધાબા પર ચાલવા આવે છે અને એ જ સમયેનો અને એ જ આખા ઘટનાક્રમનો મોકો લઈને આ યુવક તેના પર તરાપ મારી દે છે. અને પહેલા તો શરૂઆતની અંદર તો શારીરિક સંબંધ બાંધવા માટે તેને દબાણ કરવામાં આવે છે. પછી જ્યારે યુવતી ના પાડે છે અને જ્યારે પાછું જતી હોય છે એ સમયે એના ગળામાં વાયર બાંધી દેવામાં આવે છે અને એને પકડીને એની સાથે કલાકથી વધારે સમય દુષ્કર્મ આચરવામાં આવે છે. અને એના પછી જ્યારે એ યુવક જે છે સિક્યોરિટી ગાર્ડ એનો ફોન લઈને ભાગી જાય છે. એટલે કે યુવતી કોઈને ફોન ના કરી શકે, દરવાજો બહારથી બંધ કરી દે છે. હવે આ ઘટનાક્રમે જોવા જઈએ તો ગુજરાતની પોલ ખોલી નાખી છે. જે સુરક્ષિત ગુજરાતની વાતો આપણા ગૃહમંત્રી કરતા હોય છે, જે પોલીસ કરતી હોય છે, ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ થઈ જાય છે. પરંતુ ખરેખર શું આ ઘટના એટલી સરળ છે? કેમ કે વાત જ્યારે દીકરીની સુરક્ષાની આવતી હોય છે ત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે, ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે. પરંતુ હવે એવું તો જાતે દીકરીઓએ શું કરવું, જે એકલી રહેતી હોય છે, સૌથી મોટો સવાલ અહીં આવી જાય છે. દીકરીઓ એવું તો શું કરે કે જેનાથી તેમની સાથે આવા બનાવો બનતા અટકાઈ જાય. હવે આખા ઘટનાક્રમની જો તમારી સાથે ચર્ચા કરી લઉં તો હવે જ્યારે આ બનાવ સામે આવ્યો છે અને એના જ પછી આખો મામલો પ્રકાશમાં આવે છે અને દીકરીઓએ એવા કયા પગલાં ભરવા કે જેના કારણે તેમની સુરક્ષા જોખમાય નહીં. તો આખાની અંદર વાત કરીએ તો સૌ પહેલા આ જે થોડા રૂપિયા બચાવવા માટે લોકો જે છે તે સુરક્ષાની ચાવી કોઈ બીજાના જ આપી જાય છે. એકમાત્ર એક યુનિફોર્મ પહેરાવી દેવાથી એક સુરક્ષાકર્મી જે આપણું સુરક્ષા કરશે એ વાત સાચી સાબિત નથી થતી. આપણે કોઈ દિવસ વેરિફિકેશન નથી કરાવતા, જેને આપણે કામે રાખીએ છીએ, અને એના જ પછી આવા બનાવો આપણી સાથે બનતા હોય છે. અને આ જ બધા મુદ્દાને લઈ હવે અમદાવાદ પોલીસ જે એમનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. कल रात को आनंद नगर पुलिस स्टेशन विस्तार में एक दुष्कर्म की दुखद घटना बनी है. उसमें जो पीड़िता है वो रात को अपने बिल्डिंग के टेरेस पे गई थी और वहाँ पर जो आरोपी है वो 4 दिन पहले ही सिक्योरिटी गार्ड की तरह से नौकरी पर आया था और उसने पहले गला दबाया और फिर दुष्कर्म किया. उसके बाद वो पीड़िता को टेरेस पे बंद करके भाग गया था. ये जो बनाव है उसकी जैसे ही पुलिस को खबर लगी, इसके बाद तुरंत पुलिस के स्टाफ और पुलिस अधिकारी घटना स्थल पर पहुंच गए. FIR लेने की कामगिरी शुरू कर दी. इसके साथ साथ जो आरोपी है वो अपना फ़ोन स्विच ऑफ करके भाग गया था और उसको ढूंढने के लिए कुल 10 टीमें लगाई गई, जिसमें स्थानिक पुलिस, लोकल क्राइम ब्रांच और क्राइम ब्रांच की टीमें जुड़ी. उन्होंने पूरे एरिया की कॉम्बिंग करी और उसमें जितने भी जगह पे CCTV आते हैं वो सारे के सारे चेक करे और सुबह करीब 7-8 बजे के आसपास जो आरोपी है उसको धर दबोचा. ये जो आरोपी है अभी इसकी पूछपरछ चल रही है, उसका मेडिकल की करवाने की भी कामगिरी अभी चल रही है. सर, आरोपी का बैकग्राउंड क्या है, नाम क्या है और कहाँ से था और पहले कहाँ का काम कर चुका है? जी, आरोपी का नाम है धर्म सिंह है. ये हरदोई जिला से आता है और ये यहाँ पर अलग अलग कंपनियों में सिक्योरिटी
गार्ड की तरह नौकरी करता था। यहाँ इस सोसाइटी में वो अभी 4 दिन पहले ही आया था और ये जो सिक्योरिटी एजेंसी है उसकी भी बेदरकारी है। उसने भी इसका पूरा वेरिफिकेशन नहीं करा, उसको ट्रेनिंग नहीं दी, उसके बारे में ऐसी डिटेल्स नहीं ली। उसके विरुद्ध भी, सिक्योरिटी एजेंसी के विरुद्ध भी हम जो कार्रवाई है वो करेंगे। सर, पीड़िता की एज क्या थी, कहाँ से थी और यहाँ पर क्या कर रही थी? जी, पीड़िता है वो मेजर है और यहाँ पर वो इस सोसाइटी के अंदर रेंट पे रहते थे और यहीं पर अहमदाबाद में ही काम करते थे। सर, कौन सी धारा के तहत अभी मामला दर्ज किया गया है? जी, इसमें जो बीएनएस की जो दुष्कर्म की जो कलम है उसके अंदर एफआईआर रजिस्टर करी गई है और पुलिस के द्वारा एफएसएल टीम को तुरंत बुला लिया गया। इसके साथ साथ उनका, पीड़िता का मेडिकल, आरोपी का मेडिकल कराया जा रहा है और जो डीएनए का सैंपल है वो लिया जा रहा है। અહીંયા તમે જે રીતે અમદાવાદ પોલીસના જે અધિકારીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે આ આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પડાયો છે અને એના પછી જોવાનું હવે એ રહેશે કે યુવક તો પકડાઈ ગયો, પરંતુ એના પછી ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાનું શું? જે આ બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જે દુષ્કર્મના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, એ ક્યારે અટકાશે? શું ગુજરાત હવે યુપી બિહાર બની રહ્યું છે? શું ગુજરાતમાં હવે આરોપીઓને કાયદાનો ડર નથી? જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટપણે એ રહેશે કે સરકારે તો કહી દીધું, લોકોએ તો કહી દીધું કે હવે આ મામલો શાંત થઈ જશે, હવે આવું ફરીવાર નહીં થાય, પરંતુ એ દીકરીનું શું કે જે આજે એને માનસિક રીતે પીડાઈ રહી છે? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.